તમે જાણો જ છો કે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયો અને તેમાં 15 જેટલા માણસો આ દુર્ઘટનામાં શિકાર બન્યા, જેમાંથી 14 જેટલા લોકોએ જાન ગંવાવી છે અને એક વ્યક્તિ જે બચ્ચો છે તે પણ દીવનો જ છે. અને એટલું જ કહેવાનું છે કે આ બધા ઘણી બધી જાનોની હાનિ થઈ છે. તેમાં લોકો બિચારા આખા પરિવાર ઉજળી ગયા છે. તો તેમને સાંત્વના આપવા અને એમને મદદરૂપ કરવા માટે હું અહીંયા આવ્યો હતો. તો આજે હું અહીંયા અમારા જે પ્રદેશના અધિકારી છે જે અવેલેબલ છે તેમને પણ સાથે ચર્ચા કરી, પીડિત પરિવારો સાથે ચર્ચા કરી અને એમને નિર્દેશન બી આપવામાં આવ્યું, સૂચન બી આપ્યા છે અધિકારીઓને કે લોકો કહે છે કે આ પીડિત પરિવાર છે તેઓ માંગ કરી રહ્યા છે કે એમના પરિજનો જે પણ ડેથ થયા છે તેમની બોડીને તાત્કાલિકમાં જલ્દીથી જલ્દી મળે તાકી એમનું ક્રિયાક્રમ કરવામાં આવે. આ બધાનું ડીએનએ કમ્પ્લીટ થયું છે અને 5 જેટલી બોડી લગભગ આજે આપવાના છે અને તેની પૂરેપૂરી પ્રશાસને તૈયારી કરી લીધી છે. અને બીજાને પણ જેમ જેમ ટેસ્ટ થઈ રહ્યા છે, જેમના રિપોર્ટ આવી રહ્યા છે તેમને બોડી આપી દેવામાં જીવિત છે. એ જીવિત છે. વિશ્વાસ એ એમને સારવાર બાદ શિફ્ટ કરવામાં આવે છે C7-3માં અને ત્યાં એ હમણાં પૂરી તરફથી રિકવર છે અને રિકવર થઈ રહ્યા છે.